હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? આજે આપણે સ્ટાર્ટ કરશું ધોરણ 12 માંથી એકદમ નવું ચેપ્ટર, તમારા નીટ માટે બહુ જ મોસ્ટ આઈમ્પી ચેપ્ટર નંબર 3 એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી. કરંટ ઇલેક્ટ્રિસિટી. હવે જેને આપણે કહીએ છીએ પ્રવાહ વિદ્યુત, તો આ ચેપ્ટરની અંદર આપણે બહુ જ ડિટેલમાં, બહુ જ ડીપમાં અને ટોટલી પોઈન્ટ કવર થઈ જાય એ રીતે જ આગળ વધવાના છીએ. એટલે તમે લોકો પહેલેથી જ બરાબર ધ્યાન આપજો, બરાબર? કારણ કે આજે જે હું તમને એકદમ બેઝિક તળિયેથી વાત સ્ટાર્ટ કરીશ એ બધું તમને આગળ જતા અમુક કન્સેપ્ટમાં પાછું કામ આવશે. રેડી છે? તો પહેલેથી તમને કીધું, આજના આખા લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર I = Q/T ઉપર જ વાત કરવાના છીએ. એને લગતા જેટલા કન્સેપ્ટ છે એ 100% તમારી પાસે 1 કલાક પછી કવર કરેલા હશે. એને લગતા MCQ છે એ તમારે સોલ્વ કરવાના શરૂ કરી દેવાના, અને જેટલું પણ કરાવીશ એમાં ભેગા જ એની પ્રેક્ટિસ કે MCQ છે એ આવી જ જશે. એટલે મોટાભાગના MCQ તો ઓલરેડી બોર્ડમાં જ તમને જોવા મળી જશે. રેડી છે? તો આ આપણું આજનું પ્લાનિંગ છે. તો ચલો ભાઈ, સૌથી પહેલાં આપણે એકદમ બેઝિક કે તળિયેથી સ્ટાર્ટ કરી કે કરંટ ઇલેક્ટ્રિસિટી અથવા તો વિદ્યુત પ્રવાહ, આનો વિચાર ક્યાંથી આવ્યો, બરાબર છે? તો તમને પણ ખ્યાલ છે કે ભાઈ કરંટ અથવા તો વિદ્યુત પ્રવાહ અથવા તો ફિઝિક્સની કોઈ પણ શોધ હોય એ હંમેશા એને કુદરતમાંથી જ વિચાર આવ્યો છે. કારણ કે ફિઝિક્સનો બીજો મતલબ જ શું થાય? નેચર અથવા તો કુદરત. તો ચલો તમે જ વિચારો જઈ ભાઈ કે વિદ્યુત પ્રવાહ છે યાદથી ઘણા વર્ષો પહેલાં જોવા મળે એવી કઈ કુદરતી ઘટના હતી? તો ઘણા બધા રસ્તા છે, પણ હું તમને 1-2 રસ્તાઓ બેઝિક ક્લિયર કરવા માટે કહું છું, જોતા જાજો, બરાબર? કે પહેલો રસ્તો કે ભાઈ સિમ્પલ વાત છે, આપણે શિયાળામાં તમને ખબર છે કે કોઈ વસ્તુને ટચ કરી જઈએ તો સ્પાર્ક થતો હોય છે ઘણીવાર. પછી તમે વીજળીને જોવો છો ચોમાસાની અંદર કે વીજળી થતી હોય તો ત્યારે પણ શું થાય છે કે તમને એક એવો કરંટ જોવા મળે છે. તો એના ઉપરથી માણસને વિચાર આવ્યો ભાઈ કે કંઈક એવું છે, સાંભળજો, કંઈક એવું છે. કારણ કે ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ, એટલા માટે આપણે કંઈક શબ્દ વાપરીએ છીએ કે ભાઈ એવું કંઈક છે કે જે શું થાય છે, એક બોડીમાંથી બીજા બોડીમાં ટ્રાન્સફર થાય છે, બરાબર? એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, જેના લીધે શું થાય છે ભાઈ, કરંટ છે એ ઉત્પન્ન થાય છે. પછી ધીમે ધીમે બધી વસ્તુની શોધ થતી ગઈ અને ઇલેક્ટ્રોનની શોધ થઈ. તો ત્યારે ખબર પડી કે ભાઈ ન્યુક્લિયસ છે, પરમાણુ છે, એમાંથી ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન, આજુબાજુ ઇલેક્ટ્રોન, તે ત્રણમાંથી કઈ એવી વસ્તુ કે જે પરમાણુમાંથી મુક્ત થઈ અને ગતિ કરવા માટે સક્ષમ છે? તો એકદમ સિમ્પલ વાત છે ભાઈ કે પ્રોટોન અને ન્યુટ્રોન તો ન્યુક્લિયસની અંદર હશે તો એ તો મુક્ત થશે નહીં કે તમને વિદ્યુત પ્રવાહમાં કામ આવે. વાત વધી ઇલેક્ટ્રોનની, તો ઇલેક્ટ્રોન જે શું થશે ભાઈ, મુક્ત થવા સક્ષમ છે, એને તમારે ઉર્જા આપવી પડે તો એ શું થાય ભાઈ, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે. તો પછી એને આઈડિયા આવ્યો કે ઓકે, ઇલેક્ટ્રોન છે ભાઈ એ એક બોડીમાંથી બીજી બોડીમાં જાય છે ત્યારે સ્પાર્ક ઉત્પન્ન થાય છે અથવા તો વીજળી છે એ જોવા મળે છે. તો ચલો એ ઘટના ઉપરથી એને એટલું તો કન્ફર્મ થઈ ગયું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પડ્યા તમને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીને આપશે ને. ઇલેક્ટ્રોન જો ગતિ કરશે તો શું થશે ભાઈ, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. હજી એકવાર રિપીટ કરું છું, બરાબર? એ ઘટના ઉપરથી એને શું વિચાર આવ્યો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ સ્થિર હશે તો શું થશે ભાઈ, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં, એ ગતિ કરવા જોઈએ, બરાબર? અને એમાં પણ આપણે ધીમે ધીમે સુધારો કરશું જ્યારે આગળ તમે ભણશો ત્યારે કે ભાઈ કઈ રીતે તમે આગળ વધશો. તો ચલો, ઇલેક્ટ્રોન ગતિ કરવા જોઈએ, કેવી ગતિ કરવા જોઈએ, કઈ રીતે ગતિ કરવા જોઈએ, બધું આગળ આવશે. હવે નેક્સ્ટ વિચાર શું એવો ભાઈ કે ખબર તો પડી ગઈ કે ઇલેક્ટ્રોન ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, પણ એને ગતિ કરાવો કેમ? ખ્યાલ આવે છે ભાઈ? ખબર પડી ગઈ, પણ એને કન્ટિન્યુઅસલી ગતિ કરાવવો કેમ? ધ્યાન રાખજો, સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં પણ ઇલેક્ટ્રોન ગતિ કરે જ છે, પણ ત્યાં શું હોય છે કે એની ગતિ જે ક્ષણિક હોય છે, અથવા તો એનું એવું પણ કહી શકાય ક્ષણિક એનું સ્થાનાંતર હોય છે, બરાબર છે? એ સંપૂર્ણપણે અથવા તો કન્ટિન્યુઅસલી ગતિ કરતો હોતો નથી. કન્ટિન્યુઅસલી ગતિ કરે તો યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે? તો એને કન્ટિન્યુ ગતિ કરાવી કેમ? તો એના માટે તમારે એને શું આપવું પડે? કન્ટિન્યુ બળ આપવું પડે, બરાબર? કન્ટિન્યુ બળ આપવા માટે તમારે શું કરવું પડે ભાઈ? કંઈક ને કંઈક કાર્ય કરવું પડે, અને કંઈક ને કંઈક કાર્ય કરવા માટે તમારે ઉર્જાની જરૂર પડે. ખ્યાલ આવે છે? તો ત્યાંથી શું થઈ ભાઈ, વોલ્ટેજ અથવા તો બેટરી અથવા તો EMFની શોધ થઈ, બરાબર? તો આપણે એકદમ બેઝિકથી વાત સ્ટાર્ટ કરી
તો મેં તમને કીધું એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે શું કરવું પડે ભાઈ, બોલો જોઈ? તો કે ઇલેક્ટ્રોન છે અથવા તો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનને ગતિ કરાવવો પડે. રેડી છે? હવે ઇલેક્ટ્રોન છે ભાઈ ક્યારે ગતિ કરે? તો તેના પર બળ, કયું બળ ભાઈ? બધાયને સૂત્ર આવડે જ છે, F બરાબર Q ઇન્ટુ E, બરાબર ને? વિચાર લેજો શાંતિથી, F બરાબર Q ઇન્ટુ E લગાડવું પડે. ને આ બળ ક્યારે ઉત્પન્ન થાય ભાઈ? જ્યારે તમે એમાં વિદ્યુત ક્ષેત્ર પેદા કરો તો, બરાબર ને? જોવો જોઈએ, કોઈ વસ્તુની અંદર વિદ્યુત ક્ષેત્ર પેદા થાય તો એમાં રહેલા વિદ્યુત ભાર ઉપર બળ લાગે. તો આ બળ માટે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. રેડી છે? અને સિમ્પલ વાત છે. બીજું શું થશે ભાઈ? તો કે વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે તમારે એના ઉપર શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. અને સિમ્પલ વાત છે ભાઈ કે આ કાર્ય કરવા માટે શું જોશે આપણને? આ કાર્ય કરવા માટે આપણને ઉર્જાની જરૂર પડે. રેડી છે? મેં તમને આખી લિંક લખી આપી છે ભાઈ. આ બધું એક ક્યાંય બુકમાં આપેલું નહીં હોય. આ હું તમને આખું મારી રીતે સોર્ટ આઉટ કરીને લખાવું છું ભાઈ. તો આને આખું સમજો કે બેઝિક બધી વસ્તુનો વિચાર ક્યાંથી આવ્યો. તમારી પાસે નીટની અંદર એકદમ બેઝિક માહિતી હશે ને તો જ તમને આગળ જતા વાંધો નહીં આવે. નહીં તો પછી તમારે અમુક કન્સેપ્ટ ગોખવા પડશે. આખા ચેપ્ટરની અંદર એવો કંઈ પોઈન્ટ જ નથી કે જે તમારે ગોખવો પડે. ખ્યાલ આવે છે ભાઈ? દરેક વસ્તુનું કાંઈક ને કાંઈ કારણ છે જે તમે સમજી લ્યો એટલે તમને આખું યાદ રહી જશે. તો ચલો ભાઈ, ફરીથી રિપીટ કરું છું. તમારે પ્રવાહ જોતો હોય તો ઓબ્વિયસ વાત છે કે ઇલેક્ટ્રોન ગતિ કરાવવા પડે. ઇલેક્ટ્રોન ગતિ કરાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો મેં તમને હમણાં સમજાવ્યું કે સ્પાર્ક છે, વીજળી છે, એમાંથી આવ્યો. એના માટે તમારે શું કરવું પડે? એને બળ લગાડવું પડે. બરાબર? બળ લગાડો. કઈ રીતે લગાડશો? તેમાં વિદ્યુત ક્ષેત્ર પેદા થવું જોઈએ. બરાબર? જેની અંદર વિદ્યુત ક્ષેત્ર પેદા થવું જોઈએ. અને બીજું શું થવું જોઈએ ભાઈ? કે વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે એના ઉપર કાર્ય કરવું પડે. કાર્ય કરવા માટે તો ઉર્જાની જરૂર પડે. તો હવે આ ઉર્જા આવે ક્યાંથી ભાઈ? તો આ ઉર્જા બેટરી એટલે કે EMF માંથી મળે છે. બરાબર? તો હવે તમને ખ્યાલ આવશે ભાઈ કે બેટરી, જેને આપણે કહીએ છીએ EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળ કે ભાઈ વિદ્યુત ભારને ચલાવવા માટે એટલે કે ગતિ કરાવવા માટે એક એવી જરૂરી ઉર્જા, બરાબર છે, જેની તમારે જરૂર પડે, જેને આપણે કહીએ છીએ બેટરી અથવા તો EMF. તો હવે તમને ખબર પડશે ભાઈ કે બેટરીની શોધ શું કામ થઈ? તો માણસે વિચાર કર્યો કે ભાઈ ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે અથવા તો કન્ટિન્યુઅસલી એને ગતિમાં રાખવા માટે આપણે કંઈક એવું એક દબાણ ઉત્પન્ન કરવું પડે, એક એવી આપણે ઉર્જા કે બળ આપવી પડે. કઈ રીતે તમને સમજાવું? એકદમ બેઝિક એક્ઝામ્પલથી. જો તમે કોઈએ વિદ્યુતભાર જોયો નથી, આપણે કોઈ દી વિદ્યુતભારને જોઈ શકતા નથી, તો આ જ કન્સેપ્ટને આપણે પ્રેક્ટિકલી સમજવું હોય, એને ફિલિંગ લઈને સમજવું હોય તો કાંઈ વાંધો નહીં, એનો રસ્તો છે જ કે ભાઈ કોઈ પણ એક પાણીનો પાઇપ છે, બરાબર છે, એમાં પાણીને કન્ટિન્યુઅસલી ગતિ કરાવવા માટે એટલે કે પાણીના કરંટને ઉત્પન્ન કરવા માટે, પાણીના પ્રવાહને ઉત્પન્ન કરવા માટે તમે શું કરશો? શાંતિથી વિચાર લ્યો. એ તમને સમજાઈ ગયું એટલે આ વસ્તુમાં કોઈ દી ડાઉટ નહીં રહે. તમારે કોઈ પાણીના પાઇપમાં કન્ટિન્યુઅસલી પાણીને ગતિ કરાવવો હોય એક ધારો, બરાબર, તો તમારે શું કરવું પડે? વિચારો. ધોરણ 11, બરાબર છે, તરલનું મિકેનિક્સ. તમારે એને દબાણ આપવું પડે. એવું ન બોલાય. શું બોલવું પડે? દબાણનો તફાવત આપવો પડે. દબાણનો તફાવત એટલે એક જગ્યાએ તમારે વધારે દબાણ આપવું પડે, બીજી જગ્યાએ તમારે દબાણ ઓછું રાખવું પડે. તો શું થાય ભાઈ? પાણી છે વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે. તો પ્રેક્ટિકલી પણ વાયરની અંદર પણ એ જ થતું હશે કે એક જગ્યાએ તમારે વધારે વિદ્યુત સ્થિતિમાં નાખવું પડે, બીજી જગ્યાએ ઓછું વિદ્યુત સ્થિતિમાં રાખવું પડે. તો ઇલેક્ટ્રોન શું થાય? વધારે વિદ્યુત સ્થિતિમાનથી
ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ શું કરે, ગતિ કરે. ચલો સમજાઈ ગયું ને. હજી એક ઉદાહરણ આપું છું ભાઈ, કે કોઈ પણ તાર અથવા તો લોખંડનો સળિયો હોય, એમાં તમારે ઉષ્માનું વહન કરવું હોય. ઉષ્માનું વહન, આ ત્રણેય કન્સેપ્ટ 100% મળતા આવ્યો, ધ્યાન રાખજો ભાઈ, બરાબર. કે ઉષ્માનું વહન કરવું હોય તો તમે ધોરણ 11 ચેપ્ટર નંબર 11માં ભણી ગયા છો ભાઈ, કે એને તાપમાન આપવાથી કાંઈ ન થાય, એને તાપમાનનો તફાવત આપવો પડે. એટલે કે એક જગ્યાએ તાપમાન વધારે હોય, બીજી જગ્યાએ તાપમાન ઓછું હોય, તો શું થાય, ઉષ્મા જઈ ગરમ છેડાથી ઓછા ગરમ અથવા તો ઠંડા છેડા તરફ ગતિ કરે. થોડીક બુદ્ધિ ચલાવો કે બધાની અંદર તમારે તફાવત આપવો પડે, તો શું થાય, વસ્તુ ગતિ કરે. આ રીતે હું હાથ રાખીશ અને કોઈ વસ્તુને રાખીશ તો વસ્તુ ગતિ કરશે નહીં કરે, પણ હું હાથને આમ કરી નાખીશ તો વસ્તુ ગતિ કરશે. આ મેં તમને ત્રીજું ઉદાહરણ આપ્યું. કેમ ગતિ કરશે ભાઈ, તો કે આ જગ્યાએ એની સ્થિતિ ઉર્જા અને નીચેની જગ્યાની સ્થિતિ ઉર્જા બે અલગ છે, એટલે કે એનું સ્થિતિમાન શું છે, અલગ છે. તો હવે તમે સમજી ગઈ છો ભાઈ કે ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે માણસને વિચાર આવ્યો કે ભાઈ ખાલી વિદ્યુત સ્થિતિમાન કાફી નથી, એનો તફાવત આપવો પડે. તો યાદ રાખજો ભાઈ, વોલ્ટેજ છે ને એ પણ એક જાતનું વીજ દબાણ છે. ગુજરાતીમાં તમે એને કહો ને તો વીજ દબાણ. બહુ મસ્ત શબ્દ તમને કહું છું. વીજ દબાણનો મતલબ સમજાય, કે જે ઇલેક્ટ્રોન ઉપર દબાણનો તફાવત ઉત્પન્ન કરશે, જ્યાંથી શું થાય, ઇલેક્ટ્રોન ગતિ કરે. ખ્યાલ આવે? તો જેમ પાણીને ગતિ કરાવવા માટે દબાણનો તફાવત આપવો પડે, એવી રીતના જ વાયરની અંદર ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે વીજ દબાણનો તફાવત આપવો પડે, વીજ દબાણનો. એટલા માટે આપણે એક જગ્યાએ વીજ દબાણ વધારે રાખીએ છીએ અને એક જગ્યાએ વીજ દબાણ ઓછું રાખીએ છીએ. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ બેટરી શું કરશે એની મેં તમને વાત કરી, જેને હું તમને ત્યાં લખી આપું, તો અમુક ટાઈમ પછી તમે વાંચો તો તમારી પાસે લખેલું હોય તો તમને પાછું રિવાઇઝ થઈ જાય કે ભાઈ કઈ રીતે સમજાવેલું હતું, બરાબર ને? તો ચલો, બેટરી શું કરશે ભાઈ? આ બેટરી તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નહીં લખવાનું, બરાબર ને? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરશે, જેથી વિદ્યુતભાર શું કરશે ભાઈ? ગતિ કરશે. અને વિદ્યુતભાર ગતિ કરશે તો શું થશે? તો જ્યાં હતા ત્યાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. રેડી છે? તો ચલો, બેટરી શું કરે છે ભાઈ? એક જાતની ઉર્જા આપે છે, જેનાથી શું થાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય અને જે વિદ્યુતભાર જે આપણો ગતિ કરે. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ હતું બેઝિક, કે ભાઈ બેટરી બનાવવાની અથવા તો વોલ્ટેજ આપવાની જરૂર શું કામ પડી, અને વોલ્ટેજ આપો તો એમાં કરંટ છે એ કઈ રીતે પેદા થાય, બરાબર છે? તો ચલો, હવે આપણે શું કરશું ભાઈ? નેક્સ્ટ વાત છે એને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાથી આગળ વધારશું. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, જે વિદ્યુત પ્રવાહની ભાઈ વ્યાખ્યા છે એની અંદર પણ ઘણી બધી વસ્તુ શીખવા જઈ રહેલી છે. અત્યાર લગી આપણે એ વ્યાખ્યાને પાકી કરતા કે આપણને એવું લાગતું કે ભાઈ આમાં આટલું બધું શું કામ આપેલું છે. એ બધી વસ્તુ તમને હવે ધીમે ધીમે સમજાશે કે ભાઈ દરેક વસ્તુની કંઈક ને કંઈક ખબર ખાસિયત છે, એટલા માટે તમને એવું બધું લખવામાં આવતું હોય. રેડી? ચલો, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. રેડી છે? ચલો, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થાય, તેમાં જેટલા જરૂરી શબ્દો છે એને આપણે કવર કરી લઈ તો વાહકના આડછેદમાંથી, ભાઈ ફિઝિક્સમાં આડછેદનું બહુ જ મહત્વ છે. આડછેદ કોને કહેવાય? પછી એ આડછેદ ઉષ્મા માટે હોય, એ આડછેદ વિદ્યુતભાર માટે હોય, કે ગમે તે વસ્તુ માટે હોય. આડછેદનો મતલબ શું થાય ફિઝિક્સની ભાષામાં? કે જ્યાંથી વિદ્યુતભાર દાખલ થાય અને જ્યાંથી વિદ્યુતભાર સામેની બાજુથી બહાર નીકળે એને શું કહેવાય? એનો આડછેદ કહેવાય. બરાબર? જોજો, ધારો કે આ બાજુથી વિદ્યુતભાર દાખલ થાય છે તો આ શું થાય? એનો આડછેદ થાય. ધારો કે આ સાઈડમાંથી વિદ્યુતભાર દાખલ થાય છે તો આ શું બની જાય? એનો આડછેદ બની જાય. એટલું યાદ રાખજો, બરાબર છે? તો આડછેદનો મતલબ શું થશે? જ્યાંથી ચાર્જ છે એ દાખલ થાય. તો વાહકના આડછેદમાંથી, આડછેદ અને લંબ, આ ખરેખર તમે એક એક શબ્દ સમજો ને તો તમને આખી વસ્તુ સમજાય કે આ બધી એક જાતની શરત છે કે ભાઈ આ બધી શરતનું પાલન થાય ને તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો આ બધી વસ્તુની ચોખવટ ફિઝિક્સમાં એટલે જ કરવામાં આવતી હોય છે કે જેથી તમને જે શરત આપવામાં આવે એનું પૂરેપૂરું પાલન થાય. પછી તમે એમ કહો કે ભાઈ આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કેમ નથી થતો, તો એમાં તમને આ શરત છે એનું પાલન થાય. હવે ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહ છે ભાઈ આડછેદ ને લંબ ન હોય,
ખ્યાલ આવે છે, અથવા તો કોઈ વિરુદ્ધ દિશામાં કે બીજી દિશામાં ગતિ કરતો હોય તો પછી એનાથી શું થાય, વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન ન થાય. એટલા માટે ચોખવટ કરેલી છે કે ભાઈ આડછેદમાંથી અને આડછેદને લંબ એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના, આમાં પણ એક નવો શબ્દ આવશે, એટલે કે પાછી એક તમારે ચોખવટ કરવાની કે ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો ચલો કેટલી ચોખવટ કરી ભાઈ, એક તો આડછેદમાંથી, આડછેદને કેવા હોવા જોઈએ, લંબ હોવા જોઈએ એકમ સમયમાં, અને જે વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે એ કેવો જોઈએ, ચોખ્ખો. ચોખ્ખાનો મતલબ શું થાય ભાઈ, એની આપણે વાત કરવાના જ છીએ કે ખાલી વિદ્યુતભાર છે એ ગમે એમ ગતિ કરે તો એમાં કોઈ દી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ન થાય. હું તમને એનું બેઝિક ઉદાહરણ આપું પ્રેક્ટિકલી. જો કે ભાઈ અત્યારે આ પેન છે તો ગમે એવું તાપમાન હોય બરાબર છે, એમાં રહેલા ઇલેક્ટ્રોન છે ભાઈ, એમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ અત્યારે 3/2 કેબીટી, ધોરણ 11 ચેપ્ટર નંબર 13 3/2 કેબીટી સૂત્ર મુજબ કોઈ પણ તાપમાને એને કંઈક ને કંઈક ઉર્જા મળતી હશે. એ ઉર્જા એ પોતાની ગતિ ઉર્જામાં રૂપાંતર કરી અને અત્યારે પણ આની અંદર ઇલેક્ટ્રોન છે એ ગતિ તો કરતા જ હશે. તો હવે તમે મને કહો જોઈએ ભાઈ કે આને આપણે અડી છીએ તો આપણને શોર્ટ કેમ નથી લાગતો, આપણને કરંટ કેમ નથી મળતો, વિચાર લ્યો. તો એટલા માટે આ વ્યાખ્યાની ચોખવટ કરવામાં આવે છે કે ભાઈ ખાલી ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે એટલે એનો મતલબ એવો નહીં કે આમાં કરંટ છે એ ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે ભાઈ? તો ઇલેક્ટ્રોન છે એ આમાં પણ અત્યારે કન્ટિન્યુઅસલી 24 કલાક 365 દિવસ દરેક સેકન્ડે ગતિ કરતા જશે. તો આપણે આને અડી જઈએ તો આપણને શોર્ટ કેમ લાગતો નથી. તો હવે આખી વસ્તુ સમજાઈ ગઈ. તો કરંટ ક્યારે ઉત્પન્ન થાય, જો આટલી બધી ચોખવટનું પાલન થાય તો. રેડી? તો હવે આપણે એની વાત કરીએ. જો ચલો આપણે એની ફિગર દોરી નાખી, જોવું જોઈએ. તો આ છે ને આપણે શું કહેશું ભાઈ, નો આડછેદ, બરાબર છે, આડછેદ એ. હવે સિમ્પલ વાત છે ભાઈ, તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે જેમ પાણીના પાઇપમાં પાણી આમ સીધું જતું હોય ભાઈ, એવી રીતના ઇલેક્ટ્રોન કંઈ આમ ગતિ કરીને સીધા જતા હોતા નથી. જે તમને ખ્યાલ જ છે ઇલેક્ટ્રોન છે એની ગતિ કેવી હશે ભાઈ, ખૂબ જ અસ્તવ્યસ્ત હશે. ઓરડાના તાપમાન ઇલેક્ટ્રોન છે એ મન પડે દિશામાં જતા હોય. તો હવે ઓવરઓલ થાય શું એ વસ્તુ સમજો કે આડછેદને લંબ એવી શું કામ વાત કરે છે, અને પસાર થતો ચોખ્ખો જથ્થો. ચોખ્ખો જથ્થો મતલબ શું કામ એ તમને સમજાવું. જો કે ભાઈ અમુક ઇલેક્ટ્રોન છે એ આ બાજુ જતા હોય, ખ્યાલ આવે ભાઈ? તો અમુક ઇલેક્ટ્રોન એવા હોય, સિમ્પલ વાત છે ને, ઇલેક્ટ્રોન તો બધે રહેલા છે, તો અમુક ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને આમ પણ આવતા હોય, ખ્યાલ આવે છે ભાઈ? તો થાય શું કે કોઈ પણ સેકન્ડે આ ધારો કે આડછેદ આપણે વિચાર્યો, આ આડછેદ વિચાર્યો, તો એની આજુબાજુ શું થશે ભાઈ, જેટલા ઇલેક્ટ્રોન છે એ ડાબેથી જમણે જતા હોય એટલા જ ઇલેક્ટ્રોન જમણેથી પાછા ડાબે આવતા હોય. કારણ કે ઇલેક્ટ્રોન છે એનો જથ્થો તો આખા વાયરની અંદર કેવો રહેવાનો ભાઈ, સેમ જ રહેવાનો ને. એવું ના હોય કે આ બાજુ 1 લાખ ઇલેક્ટ્રોન છે ને ઓલી બાજુ 5 લાખ ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવે? ઓવરઓલ સરેરાશ ઇલેક્ટ્રોનનો જથ્થો દરેક બિંદુ પાસે કેવો રહેવાનો, સેમ. તો કોઈ પણ આડછેદ પાસે શું થવાનું ભાઈ, સેમ જ થવાનું. આની આજુબાજુના જે ઇલેક્ટ્રોન છે ભાઈ એ શું થતા હશે, એ આડછેદની આસપાસ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, બરાબર છે? તો તમે જ કહો છો ભાઈ કે આને ચોખ્ખો વિદ્યુતભાર કેટલો કહેવાય, તો કે શૂન્ય કહેવાય. કેમ? તો કે અહીંયા ઓવરઓલ વિદ્યુતભાર છે એ આડછેદની આસપાસ ત્યાં ને ત્યાં ગતિ કર્યા કરે છે, બરાબર છે? એટલા માટે કુલ ચાર્જ 0 થાય, એટલા માટે આમાં કોઈ દી કરંટ ઉત્પન્ન થાય નહીં, એટલે કે આપણને શોર્ટ લાગતો નથી. બીજું તમને મસ્તીનું કારણ આપું જો કે ભાઈ બેટરીની શોર્ટ શું કામ થઈ, એ વસ્તુ તમને પાછી સમજાઈ જશે. કે હવે આ ઇલેક્ટ્રોન છે ભાઈ એ સિમ્પલ વાત છે, ઓરડાના તાપમાને જે ઉર્જા લેશે એ ઉર્જા કેવી હશે, ક્ષણિક હશે. એ ઉર્જા તો પોતે શું કરશે ભાઈ, ગતિ કરવામાં વેડફી નાખશે. એટલે જેટલી પોતાની પાસે ઉર્જા હોય એટલી ઉર્જાથી શું કરી, ગતિ કરે. ખ્યાલ આવે છે? જેવી ઉર્જા પૂરી થઈ જાય એટલે થાય શું ભાઈ, પછી પાછી ઉર્જા છે એ ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચરે આજુબાજુના વાતાવરણમાંથી લઈને પાછી ગતિ કરશે. એટલા માટે એની ગતિ કેવી હશે, એકદમ અસ્તવ્યસ્ત હશે. કેમ? તો કે ઇલેક્ટ્રોન છે એની અંદર પરમાણુઓ છે, આયનો છે, બરાબર છે, ન્યુક્લિયસ છે, એ બધા સાથે અથડામણ કરતાં એ શું કરશે ભાઈ, ગતિ કરશે. તો પ્રોબ્લેમ શું પડશે, સમજાઈ ગયો કે ઇલેક્ટ્રોનની ગતિ એકદમ કેવી હશે, અસ્તવ્યસ્ત ગતિ હશે. એટલા માટે શું થાય, એમાં પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. રેડી? અહીંયા શું લખશું ભાઈ,
8/, ચોખ્ખો વિદ્યુતભાર કેવો હશે બોલો જોઈ, શૂન્ય હશે. એટલા માટે આમાં કોઈ દી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. બરાબર, વિદ્યુત પ્રવાહ જોવા મળશે નહીં, કારણ કે અહીંયા ઓવરઓલ ઇલેક્ટ્રોન શું થાય છે ભાઈ, ટોટલ તમને 0 મળશે. એટલે કે જેને કહેવાય સિગ્મા ક્યુ, ટોટલ વિદ્યુતભારનો જથ્થો તમને કેવો મળશે ભાઈ, 0 મળશે કોઈ પણ 8/માંથી. એટલા માટે આ લોકોએ ચોખવટ કરી છે કે 8/ને લંબ અને 8/માંથી પસાર થવા જોઈએ. બરાબર, અને કોઈ પણ એક દિશામાં એ ગતિ કરે તો શું થાય ભાઈ, એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે. તો હવે તમને સમજાશે ભાઈ કે આપણે બેટરીની શોધ શું કામ પડી. કે સિમ્પલ વાત છે ભાઈ કે તમે બેટરીને જોડી નાખો, ખ્યાલ આવે તો ફાયદો શું થાય તમે વિચારો. કે બેટરી છે એ પોતાની શું કરશે, ઉર્જા ઉત્પન્ન કરશે. અને ઇલેક્ટ્રોન છે એ મારો એક શબ્દ યાદ રાખજો, મજા આવશે, નમણો અને નાજુક છે. કેવો છે બોલો જી, નમણો અને નાજુક. એટલે કે ઇલેક્ટ્રોન એટલો બધો નાનો છે કે એને તમે આ બેટરી ખાલી 5 વોલ્ટ આપો તો એના માટે તો એ બહુ ઝાઝી ઉર્જા કહેવાય. આખું ઇમેજિનેશન સમજો, બહુ મજા આવશે. રેડી, કે ઇલેક્ટ્રોન છે આની અંદર જે એટલો બધો નાનો છે ભાઈ કે એના માટે બેટરીના 5 વોલ્ટ છે એ પણ બહુ ઝાઝા કહેવાય. જેમ આપણને વાવાઝોડું આવે અને જેટલો આપણને ફોર્સ લાગે ભાઈ, એટલો જ ફોર્સ છે ઇલેક્ટ્રોનને જરા બેટરી મૂકો તો બેટરીના વાવાઝોડાથી લાગતો હોય, મતલબ કે બેટરીની ઉર્જાથી. તો હવે થશે શું ભાઈ, ઇલેક્ટ્રોન છે સાંભળજો, એ અસ્તવ્યસ્ત ગતિ કરવાનો છે, એ તો કરવાનો જ છે ને ભાઈ. કારણ મોટાભાગના સ્ટુડન્ટને એમ જ હોય કે બેટરી જોડીને એટલે આમ ઇલેક્ટ્રોન નામથી નીકળી અને સામે પહોંચી જાય. પણ ભાઈ ખરેખર એવું ન હોય. વચ્ચે શું હોય, પરમાણુઓ છે, અણુઓ છે, આયનો છે, એ બધા સાથે ઇલેક્ટ્રોન છે એ કન્ટિન્યુઅસલી અથડામણ કરશે. અહીંયા પણ અથડામણ કરશે, નો ડાઉટ, આમાં પણ કરશે. પણ બેમાં ફરક શું છે એ સમજાણું કે તમે બેટરી મૂકી દો ને તો ઇલેક્ટ્રોનને એક ચોખ્ખી હિસ્સા, એક દિશા મળી ગઈ. જો કે નો ડાઉટ હવે ઇલેક્ટ્રોન ગમે એવી અસ્તવ્યસ્ત ગતિ કરશે પણ એ ગતિ કરતાં કરતાં પણ શું થશે ભાઈ, ધીમે ધીમે ધક્કો મારતા સ્થાનાંતર કરતાં સામેની બાજુ તો પહોંચી જાય. આમાં શું થાય, સામેની બાજુ પહોંચી જ ન શકે. એના 2 કારણ છે. એક તો એની પાસે ઉર્જા ઓછી છે અને જેટલી ઉર્જા છે એટલી ઉર્જાથી શું થશે, કોકની સાથે અથડામણ કરશે એટલે પોતાની ઉર્જાથી નાશ કરી દેશે. જ્યારે બેટરી જો શું કરે છે ભાઈ, એ ઇલેક્ટ્રોનને કન્ટિન્યુઅસલી પોતાના તરફ ખેંચ્યા કરે છે. મેં શું કીધું, વાવાઝોડું, એ એને મૂકશે નહીં ભાઈ, ગમે એમ કરી પકડીને ભલે 1 લાખ વાર અથડામણ થાય પણ ઉપાડી અને પોતાના પ્લસ તરફ એને ગમે એમ કરીને ખેંચી આવશે. એટલે ઓવરઓલ થયો શું ભાઈ, ઇલેક્ટ્રોને ગતિ કરી અને એટલા માટે એમાં કરંટ ઉત્પન્ન થયો. તો થોડીક બુદ્ધિ ચલાવજો ભાઈ. આપણે જે ભણી છીએ ને ફિઝિક્સમાં કરંટ, એમાં એવું ન વિચારતા કે ઇલેક્ટ્રોન જે સીધો ગતિ કરે છે. ખ્યાલ આવે, ઇલેક્ટ્રોન જે એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર કરતાં શું કરતો હોય, પોતાનો આખો રસ્તો કમ્પ્લીટ કરે અને શું કરે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે. તો ચોખ્ખો વિદ્યુતભાર છે હવે તમે જ કહો જોઈએ, આમાં તમને કેવો મળશે, શૂન્ય. આમાં શૂન્ય ન મળે. શું કામ, કારણ કે ગમે ઇલેક્ટ્રોન હોય ને ભાઈ, તમે અહીંયા પ્લસ મૂકી દો તો એ ઇલેક્ટ્રોન ગતિ કરતાં જો આવી રીતના ગતિ કરતાં સરવાળે પ્લસ બાજુ તો ગતિ કરશે જ. ખ્યાલ આવે છે, એ એક ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતાં ઊંધી દિશામાં નહીં જાય. તો હવે સમજાણું, બેટરી જે શું કરે છે ભાઈ, ઇલેક્ટ્રોન એક પર્ટિક્યુલર દિશા પૂરી પાડે છે કે ભાઈ તારે આ દિશામાં ચોક્કસ રીતે ગતિ કરવાની છે. જો ઇલેક્ટ્રોન પાછો ભાગી જાય ભાઈ તો તમને કરંટ ન મળે ને. તો સેમ વસ્તુ ભાઈ કે આપણે જ્યારે તૈયારી કરી છે તો તમે વાંચો જ છો, તમે મહેનત પણ કરો છો, પણ એ મહેનત કેવી હશે ભાઈ, ઇલેક્ટ્રોનની આ અસ્તવ્યસ્ત ગતિ જેવી કે એની પાસે કોઈ દિશા નહીં હશે કે ભાઈ મારે કઈ દિશામાં આગળ વધવું છે. ને તમે અહીંયા ભણો છો અથવા તો વિડીયો તમે જોવો છો તો એ તમે શું કરો છો ભાઈ કે તમને એક દિશા મળે છે કે ભાઈ તારે આ તૈયારી કરવાની છે, તું આવી રીતના સોલ્વ કરીશ તો તમને ઇઝી પડશે. તો સેમ આપણે શું આપીએ એને, બેટરી રૂપી દિશા આપી કે ભાઈ બેટરીએ કીધું કે તારે આ દિશામાં આવવાનું છે. તો એટલા માટે શું થાય છે, આમાં ઇલેક્ટ્રોન છે એ આ રીતે ગતિ કરી અને કરંટને શું કરશે ભાઈ, ઉત્પન્ન કરશે. ચલો, તો આટલો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ વ્યાખ્યાનો મેં તમને એક શબ્દ સમજાવી દીધો કે આવું હોવું જોઈએ. લંબ શબ્દ એટલે વાપરે છે ભાઈ કે 8 છે એને આ રીતે લંબ દિશામાં જાય તો કરંટ ઉત્પન્ન થાય. કારણ કે ઇલેક્ટ્રોન છે એ ખાલી લંબ દિશામાં જતા હોય એવું જરૂરી નથી ને ભાઈ. તારમાં ઇલેક્ટ્રોન છે એ તો ગમે દિશામાં શું કરતા હશે, ગતિ કરતા હશે. પણ એમાંથી જે લંબ દિશામાં ગતિ કરશે એ શું થશે ભાઈ, વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન કરી શકશે. એવું આપણે ધારીને ચાલતા હોઈએ છીએ. બરાબર છે. તો ચલો, આ થઈ ગઈ એની આખી વ્યાખ્યા કમ્પ્લીટ. હવે આપણે એનું શું લખશું ભાઈ, સૂત્ર જે બધાને ખબર જ છે. શું આવશે બોલો જઈ, I બરાબર Q/T. I બરાબર Q/T. ચલો, આમાં પણ હું તમને સમજાવું છું કે ભાઈ આ કઈ રીતે કામ કરે છે. Q ઉપર અને T છે નીચે જ કેમ આવ્યો, તો થોડીક બુદ્ધિ ચલાવો કે પ્રવાહ છે એ 2 વસ્તુ પર આધાર રાખશે. જો કોઈ તાર છે અથવા તો આપણે વિચારી 2 તાર છે, ચલો
રેડી છે? બે તારની લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ બધુંય સેમ. સાંભળજો, પણ આ તારમાંથી 1 સેકન્ડમાં, આ તારમાંથી પણ 1 સેકન્ડ, બધું સેમ છે, પણ આમાંથી 1 કુલમ ચાર્જ પસાર થાય છે અને આમાંથી 2 કુલમ ચાર્જ પસાર થાય છે. તો બોલો જોઈએ પ્રવાહ શેમાં વધારે હશે? આ તારમાં. ખ્યાલ આવી ગયો? તેનો મતલબ શું થયો ભાઈ? કે જે પ્રવાહ છે એ ચાર્જના સમપ્રમાણમાં છે. સમજાય? હવે આપણે વાત કરી સમયની. આ બધી વસ્તુનો વિચાર તમને ક્યારેય નહીં આવ્યો હોય, કારણ કે એકેય બુકમાં વસ્તુ આપેલી નહીં હોય. આને આપણે ડિટેલમાં સમજવાની છે, જેથી તમારો ક્યાંય પણ કન્સેપ્ટ કાચો ના રહી જાય. બરાબર? એનો મતલબ શું થાય ભાઈ? નીટ થાય, નીટ. તો બરાબર ધ્યાન આપજો. હવે બીજી વાત આપણે કરી. ચલો, આવું પૂછાઈ શકે ને MCQમાં કે હવે બેયમાંથી આપણે 1 કુલમનો ચાર્જ પસાર કર્યો. બધી વસ્તુ સેમ રાખી. તાર, એનું મટીરિયલ, એનો આડછેદ, એની લંબાઈ બધુંય સેમ. બેયમાંથી આપણે 1 કુલમનો ચાર્જ પસાર કર્યો, પણ આમાં 1 કુલમનો ચાર્જ છે ભાઈ એ 1 સેકન્ડમાં પસાર થાય છે, ને આમાં 1 કુલમનો ચાર્જ છે એ 5 સેકન્ડમાં પસાર થાય છે. હવે તમે જ કહો છો ભાઈ કે શેમાં કરંટ તમને વધારે જોવા મળશે? તો ઓબ્વિયસ વાત છે કે આ પહેલા તારમાં તમને કરંટ વધારે જોવા મળશે. શું કામ? કારણ કે એમાં ઓછા સમયમાં ચાર્જ પસાર થયો અને આમાં વધારે સમયમાં એટલો જ ચાર્જ પસાર થયો. ખ્યાલ આવે છે? તો આમાં તમને પહેલામાં વધારે કરંટ જોવા મળશે. તો આના ઉપરથી ખબર પડી ભાઈ કે સમયના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલા માટે ટી શું આવે? નીચે આવે. કે ટી ઓછો હોય તો તમને કરંટ વધારે મળે, ટી વધારે હોય તો તમને કરંટ ઓછો મળે. રેડી? તો આ કન્સેપ્ટ ઉપર શું કરશે? આ છે એ કામ કરશે. બરાબર? ચલો હવે આપણે આગળ વધી. તો વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એની રેવાજીક દિશા, રેવાજીક દિશા છે ભાઈ, એને આપણે ક્યાંથી ક્યાં લઈ છીએ? તો કે ધનથી ઋણ, એટલે કે પ્લસથી માઇનસ. શું કામ? એની આપણે ફટાફટ વાત કરી લઈએ. એની આખી હિસ્ટ્રી જ છે, વાર્તા કદાચ તમે સાંભળેલી જ હશે કે ભાઈ રેવાજીક પ્રવાહ શું કામ બોલાય છે. તો સિમ્પલ વાત છે ભાઈ, જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ ત્યારે એવું માનવામાં આવતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુતભારના લીધે ઉત્પન્ન થાય છે. અને હવે ઓબ્વિયસ વાત છે, શાંતિથી વિચારજો કે ધન ચાર્જ છે એ હંમેશા ક્યાંથી ક્યાં જાય? ધન ચાર્જ હંમેશા પ્લસમાંથી નીકળે અને માઇનસમાં જાય. શું કામ? કારણ કે પ્લસ છે એ પ્લસને ધક્કો મારે અને ઓલો માઇનસ છે એને ખેંચે. તો શાંતિથી વિચાર લેજો, ધન ચાર્જ છે એ ક્યાંથી ક્યાં જાય? હંમેશા પ્લસથી માઇનસ થાય. તો પહેલાં રિવાજ પ્રમાણે શું માનવામાં આવતું કે પ્રવાહ છે એ પ્લસથી માઇનસ જાય છે. શું કામ? કારણ કે પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે પ્લસ વિદ્યુતભાર, એટલે પ્લસ હંમેશા ક્યાંથી ક્યાં જાય? તો કે ધનથી ઋણ. પછી જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ, ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુતભાર ધરાવે છે, એ બધી વસ્તુ સાબિત થઈ, ત્યારે ખબર પડી ભાઈ કે ખરેખર પ્રવાહ છે ધન વિદ્યુતભારના લીધે નહીં પણ ઇલેક્ટ્રોનના લીધે ઉત્પન્ન થાય છે. હવે ઓબ્વિયસ વાત છે ભાઈ, ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એની દિશા ક્યાં હોય? બોલો જોઈએ, ઇલેક્ટ્રોનની દિશા ક્યાં હોય? તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે એને નેગેટિવ ધક્કો મારે અને પોઝિટિવ ખેંચે, એટલે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય? બોલો જોઈએ, તો કે નેગેટિવથી પોઝિટિવ તરફ જાય. રેડી? તો હવે આ ઇલેક્ટ્રોનની શોધ થઈ, બધી વસ્તુની ખબર પડી, ત્યારે અમુક 25-50 વર્ષ, એક એક્ઝામ્પલની વાત છે કે સપોઝ 25-50 વર્ષ પૂરા થઈ ગયા હોય પછી આ વસ્તુની શોધ થઈ, તો હવે એ દરમિયાન જેટલી નવી નવી શોધ થઈ હોય, જેટલી બુક લખાણી હોય, જેટલા કન્સેપ્ટ શીખાણા હોય, સ્ટુડન્ટને ભણવામાં આવ્યું હોય, એ બધામાં શું ભણવામાં આવ્યું ભાઈ? તો કે પ્રવાહ છે એ પ્લસથી માઇનસ છે. એટલે હવે થયું શું ભાઈ કે બધી વસ્તુ ભેગી ન થાય, કન્ફ્યુઝન ન થાય, એટલા માટે ફિક્સ કરી નાખ્યું કે ચલો ભાઈ પ્રવાહની દિશા છે એ આપણે જે રિવાજ પ્રમાણે લેતા એની એ જ રાખશું. ખરેખર એ દિશા ખોટી જ છે, પણ રિવાજ પ્રમાણે આપણે શું રાખશું? પ્લસથી માઇનસ. અને ખરેખર પ્રવાહ ઉત્પન્ન કોણ કરે છે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ છે, એટલે હંમેશા શું કરે ભાઈ? માઇનસથી ક્યાં જાય? પ્લસ જાય. તો પછી શું કરવામાં આવ્યું ભાઈ કે પ્રવાહને રિવાજ પ્રમાણે લેવામાં આવ્યો અને ઇલેક્ટ્રોન છે એની દિશા પ્રમાણે કે ભાઈ માઇનસથી પ્લસ. રેડી છે? તો આ બે વસ્તુ પર તમને ખબર જ હશે અને ખબર હોવી જોઈએ. બરાબર? જેથી તમને આગળ વાંધો ન આવે. તો ચલો, આ વાત થઈ એની દિશાની. બરાબર છે? ચલો હવે આપણે વાતને આગળ વધાવી એના એકમ તરફ. ધ્યાન આપજો કે ફરીથી હું સૂત્ર લખું છું, I બરાબર શું થાય ભાઈ? તો કે Q/T. ચલો એના ઉપરથી એનો એકમ છે એ બધાને ખ્યાલ જ હશે. એકમમાં પણ હું તમને કંઈક નવી વસ્તુ શીખડાવીશ એટલે હું લખું છું. બરાબર? તમને ભલે આવડતું હોય કે ભાઈ એનો એકમ શું થાય? કુલમ પ્રતિ સેકન્ડ. હવે આપણે વાત કરી 1 કુલમ પ્રતિ 1 સેકન્ડ. ચલો 1 કુલમ પ્રતિ 1 સેકન્ડ, બધી વસ્તુ 1 લઈ લઉં તો મને પ્રવાહ પણ કેટલો મળે ભાઈ? 1 એમ્પિયર મળે કે નહીં? બોલો જોઈએ, 1 એમ્પિયર.
તો ચલો આજે તમને જાણવા મળશે કે 1 એમ્પિયર એટલે કેટલું થાય. એને આપણે પ્રેક્ટિકલી વિચારીએ કે તમારા જ શરીરમાંથી ધારો કે 1 એમ્પિયરનો કરંટ પસાર થયો હોય, તમને 1 એમ્પિયરનો શોર્ટ લાગે તો તમને કેવી ફિલિંગ આવે અથવા તો શું થતું હોય એને આપણે પ્રેક્ટિકલી વિચારીએ કે 1 એમ્પિયરનો કરંટ એટલે કેટલું. તો કે તમારા શરીરમાંથી એક જ સેકન્ડમાં 1 કુલમનો ચાર્જ પસાર થઈ જાય. તમારા શરીરમાંથી 1 સેકન્ડમાં દર સેકન્ડે 1 કુલમનો ચાર્જ પસાર થાય. હવે આખી રમત સમજાય છે. ધારો કે હું એમ કહું, ધ્યાન આપજો ભાઈ, કે 1 સેકન્ડમાં 5 કુલમ વિદ્યુતભાર જે તમારા શરીરમાંથી પસાર થાય છે. 1 સેકન્ડમાં 5 કુલમનો ચાર્જ તમારા શરીરમાંથી પસાર થાય છે. તો એનો મતલબ શું થયો ભાઈ કે તમારા શરીરમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ છે એ દરેક સેકન્ડે પસાર થાય છે. ભાઈ દરેક સેકન્ડે, જ્યાં સુધી તમારો હાથ ચોટેલો હશે ત્યાં સુધી દરેક સેકન્ડે તમારા શરીરમાંથી એક સાથે 5 કુલમ ચાર્જ જતો હશે. અને 1 એમ્પિયર હોય તો 1 કુલમ ચાર્જ જતો હશે. તો હવે તમને તો એમ થાય કે ઓય રે ભાઈ, આમાં તો 1 કુલમ છે ને આમાં તો ખાલી 5 કુલમ છે, એમાં તો કાંઈ ન થાય, બરાબર છે. તો હવે આપણે એની વાત કરી જે તમે ચેપ્ટર 1માં પણ ભણવાના જ છો ને આપણે તમને કરાવવાના છીએ, બરાબર, એમાં કંઈ ડાઉટ જેવું નથી. ચલો તો હવે આપણે વાત કરી ફટાફટ કે 1 કુલમ એટલે તમને શું લાગે છે ભાઈ, તમને શું ફિલિંગ આવે છે કે બહુ ઝાઝો કહેવાય કે બહુ ઓછો કહેવાય. તો બરાબર ધ્યાન આપજો ભાઈ. હવે નેક્સ્ટ આપણે MCQ નેક્સ્ટ કન્સેપ્ટની વાત કરીએ છીએ જેમાં તમને આ પ્રશ્નનું સોલ્યુશન મળી જશે, બરાબર. ચલો Q બરાબર શું થાય બધાને ખબર જ છે. વિદ્યુતભારનો જથ્થો એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. સિમ્પલ વાત છે ને ભાઈ, N × E. Q બરાબર શું થાય N × E. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનનો જથ્થો અને E એટલે શું થાય 1 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર આટલા સમયમાં પસાર થાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, બરાબર. તો ચલો આપણે ચેક કરી ભાઈ કે 1 કુલમ એટલે કેટલું થાય 1 સેકન્ડમાં. ચલો મેં શું કીધું ભાઈ કે આપણે પ્રવાહ છે એ કેટલો રાખવો છે 1 એમ્પિયર. કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય એ આપણે જોવા છે, વધારે કે ઓછા. ઇલેક્ટ્રોન એટલે શું થાય 1.6 એને 10⁻⁹ કુલમ. અને કેટલી સેકન્ડની વાત ચાલે છે ભાઈ, 1 જ સેકન્ડમાં તમારા શરીરમાંથી 1 એમ્પિયર પ્રવાહ જાય તો તમારા શરીરમાંથી કેટલા ઇલેક્ટ્રોન છે એ પસાર થાય. તો શું કરશો 1/1.6 10⁻⁹. ચલો તમે 1/1.6 કરશો એટલે તમને મળશે 0.625 અને 10⁻⁹ ઉપર જશે એટલે શું જશે ભાઈ +19. ચલો 1 મિનિટ ખેંચી લેશો શું આવશે બોલો જઈ 6.25 અને 10⁸. બરાબર છે. શું તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. રેડી. તો સૌથી પહેલાં તો તમારે આ સૂત્ર જઈને નોંધી લેવાનું, બધી વસ્તુ MCQમાં કામ આવશે, બરાબર છે. ચલો તો હવે તમને ખ્યાલ આવશે કે 1 એમ્પિયરનો મતલબ શું થાય ભાઈ કે તમારા શરીરમાંથી દર સેકન્ડે 6.25 એને ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન. 10⁸ એટલે 1ની પાછળ 18 મીંડા એટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં તમારા શરીરમાંથી આવીને નીકળી જાય બહાર, બરાબર. તમે 5 મિનિટ સુધી તારને ચોટેલા હોય તો કન્ટિન્યુ દર સેકન્ડે 5 મિનિટ દર સેકન્ડે તમારા શરીરમાંથી આટલા ઇલેક્ટ્રોન છે એ નીકળતા હોય. ખ્યાલ આવે છે. જો તમને 5 એમ્પિયરનો કરંટ લાગે તેનો મતલબ શું થયા સમજી ગયા ભાઈ કે આને ગુણ્યા હજી 5 કરવાના એટલા બધા ઇલેક્ટ્રોન દર સેકન્ડે તમારા શરીરમાંથી પસાર થાય અને તમને કેવો શોર્ટ લાગે કેટલો કરંટ લાગે એ હવે તમે સમજી ગયા છો. તો 1 કુલમ છે ભાઈ એ ખૂબ જ મોટો ચાર્જ છે અથવા તો મોટી રાશિ છે. રેડી છે. ચલો તો આ વાત થઈ ગઈ 1 એમ્પિયરની કે ભાઈ 1 એમ્પિયર છે એટલે ખરેખર પ્રેક્ટિકલી કેટલું થાય ખ્યાલ આવે છે. ચલો હવે આપણે વાત કરીએ આગળ વિદ્યુતભાર સંરક્ષણની. આમાં પણ તમને કંઈક નવી વસ્તુ જાણવા મળશે કે કઈ રીતે આ કામ કરે છે, બરાબર. વિદ્યુતભાર સંરક્ષણ. ચલો ભાઈ તો સિમ્પલ વાત છે. વિદ્યુતભારનો જે જથ્થો છે એ કેવો હશે ભાઈ તો કે અચળ હશે, જે તમને ખ્યાલ જ હશે. એટલે કે જેટલો વિદ્યુતભાર જેટલા સમયમાં એક આડછેદમાં દાખલ થશે
તેટલો જ વિદ્યુતભાર તેટલા જ સમયમાં બીજા આડછેદમાંથી બહાર નીકળશે. આ એક શબ્દ તમને ખ્યાલ આવી જશે. અત્યારે મેં જે તમને બધું બેઝિક શીખવાડ્યું ભાઈ, એના ઉપરથી તમને આ વસ્તુ સમજાઈ જશે કે ખરેખર શું કહેવા માંગે છે. અત્યાર લગી આની બધી લાઇન્સ તો તમે યાદ રાખી જશે, બરાબર, કે પાકું કરવા માટે કે કઈ રીતે કામ કરે છે, તો તમને એનો મતલબ હવે ખ્યાલ આવશે. અને છેલ્લો પોઈન્ટ કે ભાઈ તમને ખ્યાલ જ છે કે વિદ્યુતભાર છે એ ઉત્પન્ન કરી શકાતો નથી કે તેનો નાશ થતો નથી. રેડી? તો આ બધા પોઈન્ટ છે એને આપણે સમજીએ કે શું કહેવા માંગે છે. ચલો, આ વસ્તુ મેં તમને હમણાં શીખવાડી, બરાબર, કે ભાઈ આ એનો 8 છેદ છે, એમાંથી ધારો કે અહીંયાથી કોઈ ચાર્જ પસાર થાય છે કન્ટિન્યુઅસલી. આખું ઇમેજિનેશન પાવરફુલ રાખજો. કન્ટિન્યુઅસલી અહીંયાથી બેટરી શું કરે છે, એને ચાર્જ આપે જ રાખે છે, બરાબર, જે પસાર થાય છે કેટલો, તો ધારો કે 1 કુલમ પ્રતિ સેકન્ડ. તો ઓબ્વિયસ વાત છે ભાઈ, આ ચાર્જ જેવો અહીંયાથી દાખલ થાય તો થોડીક બુદ્ધિ ચલાવજો ભાઈ, કે અહીંયાથી એટલો જ ચાર્જ છે, કેટલો, 1 કુલમ પ્રતિ સેકન્ડ, એ પાછો બહાર નીકળવો જોઈએ કે નહીં, તો નવો જ ચાર્જ દાખલ થાય. શું કામ? તો હવે વાંચતા જાઓ કે ભાઈ વિદ્યુતભારનો જથ્થો તો હંમેશા અચળ જ હોય, ખ્યાલ આવે છે, અચળ જ રહેવાનો છે. તો જેટલો તમે ચાર્જ દાખલ કરશો, ધારો કે તમે 5000, એક ઉદાહરણ છે, ઇલેક્ટ્રોન અહીંયાથી દાખલ થયા, તો સામેથી 5000 ઇલેક્ટ્રોન જે શું થાય ભાઈ, ધક્કો લાગી અને બહાર નીકળી જ જાય, તો જ એનો જથ્થો શું રહે, અચળ રહે, બરાબર. તો નીચે મેં જ સમજાવ્યું છે કે જેટલા સમયમાં 8 છેદમાંથી ચાર્જ દાખલ થાય એટલો જ ચાર્જ એટલા સમયમાં શું થવો જોઈએ, સામેની બાજુથી બહાર નીકળી જવો જોઈએ. અહીંયાથી 1 કુલમ પ્રતિ સેકન્ડ ચાર્જ છે, થોડીક બુદ્ધિ ચલાવજો, કન્ટિન્યુ આવે છે, એ ચાર્જ છે એ પાછો આને દાખલ થાય. જુઓ, ખ્યાલ આવે? એ ચાર્જ પાછો આમાંથી શું થાય, આવી રીતના બહાર નીકળે. શું કામ? કારણ કે આ ચાર્જ જેવો હજી આમ બહાર નીકળ્યો હોય 1 8 છેદમાંથી, ત્યાં પાછળથી બીજો ચાર્જ છે એ આવી ગયો હોય, એ બહાર નીકળે ત્યારે પાછળથી ત્રીજો ચાર્જ છે એ આવી ગયો હોય, તો પ્રોસેસ શું થાય, કન્ટિન્યુ ચાલુ રહે. અને આવું શું કામ થાય છે ભાઈ? કારણ કે કોઈ વિદ્યુતભાર આપણે નવો ઉત્પન્ન નથી કરતા, કે કોઈ નાશ થતો નથી. મતલબ કે તમે જેટલા ચાર્જ આપો છો, કંઈ ચાર્જ નથી નવો બનવાનો નથી, એમાંથી એ કંઈ નાશ પામવાનો નહીં. તો હજી એવું થાય, ચલો કે 1 લાખ ઇલેક્ટ્રોન દાખલ કર્યા, એમાંથી 50,000 જે એ નાશ પામી ગયા, તો શું થાય ભાઈ, કે એનો જથ્થો બદલી જાય, ખ્યાલ આવે છે, તો પ્રવાહ બદલી જાય. એવું તો થવા નથી, એકેય ચાર્જ નવો બનશે નહીં કે એકેય નાશ નહીં પામે. તો જેટલો દાખલ થશે એટલો દરેક સેકન્ડે શું થાય, સામેથી બહાર નીકળતો જાય. તો હવે આ વસ્તુને હજી તમારે પ્રેક્ટિકલી 100% સમજવી હોય કે ભાઈ ચાર્જ તો મેં જોયો નથી, તો હવે મેં આપેલું ઉદાહરણ તમને કામ આવશે. જુઓ કે હવે તમે વિચારો છો કે પાણી છે, પાણી તમે એને મોટરથી આવી રીતના પાઇપ પડે, સમજાય, પાણીને તમે મોટરથી આવી રીતના શું કરો ભાઈ, પાઇપ પડે ચડાવો, જોવો જોઈએ, તો શું થાય વિચાર લ્યો. એટલે તમને આખું આ કરંટ છે એનો કન્સેપ્ટ આવડી જાય, બરાબર, કે પાણી છે એ મોટરમાંથી, બરાબર, જે પસાર થઈ તો મોટર જે શું કરે છે, પાણીના પાઇપમાંથી પાણીને પ્રેશર, મેં કીધું હતું ને ભાઈ, દબાણનો તફાવત આપે છે. તો આમથી પાણી છે એ કન્ટિન્યુઅસલી આમાં દાખલ થાય, બરાબર છે, જોવો જોઈએ. તો થોડીક બુદ્ધિ ચલાવો ભાઈ, કે આ પાણી આમથી દાખલ થાય તો એટલું જ પાણી સામેથી બહાર આવતું હોય કે નહીં. 1 સેકન્ડમાં અહીંથી જેટલું પાણી દાખલ થાય એટલું જ પાણી સામેથી બહારે પણ નીકળવું જોઈએ કે નહીં. તો શું થશે ભાઈ, નવું પાણી છે એમાં દાખલ થાય. તો સેમ વસ્તુ કે જેટલો ચાર્જ છે એમાં દાખલ થશે એટલો જ ચાર્જ સામેથી બહાર નીકળશે, તો આ પ્રોસેસ છે કન્ટિન્યુ રહેશે, જેને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ, આપણા ચેપ્ટરનું નામ. કે તો શું થાય, એમાં કરંટ છે એ કન્ટિન્યુઅસલી એક ધારો ઉત્પન્ન થયા કરે, બરાબર છે. તો આ વિદ્યુતભાર સંરક્ષણ છે એ મેં તમને એટલે કરાવ્યું કે આ આવી બધી વસ્તુ કહેવા માંગે છે કે કન્ટિન્યુઅસલી પાછળથી પ્રેશર આવવું જોઈએ, જેથી શું થાય, ચાર્જ છે એ કન્ટિન્યુ ફ્લો કર્યા કરે, ગતિ કર્યા કરે, બરાબર છે. અને પ્રેશર આપે છે કોણ ભાઈ, તો કે આપણી બેટરી જે વિદ્યુત દબાણ ઉત્પન્ન કરે છે, બરાબર. ચલો હવે આપણે વાત કરી નેક્સ્ટ શેની, તો કે વિદ્યુતભાર વાહકોની, જે તમને MCQમાં કામ આવશે, બરાબર છે. વિદ્યુતભાર
વાહકો. તો ચલો વિદ્યુતભાર વાહકો છે એના માટે આપણે એક સ્માર્ટ ચાર્ટ બનાવી. સ્માર્ટ ચાર્ટ. તો ધાત્વિક વાહકો હોય, ધાત્વિક વાહકો, તો એની અંદર વિદ્યુતભારના વાહકો કોણ હશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર, નામ એવું કામ છે ભાઈ. વિદ્યુતભાર વાહકો એટલે જે વિદ્યુતભારનું શું કરે છે ભાઈ? વહન કરે છે. તો આમાં વિદ્યુતભારનું વહન કરનાર વાહકો કોણ હશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. કઈ રીતે ભાઈ? તો હમણાં જ મેં તમને આખું સમજાવ્યું હતું સ્ટાર્ટિંગમાં કે પરમાણુમાં ન્યુક્લિયસ હશે, રેડી છે, એની આસપાસ શું હશે ભાઈ? ઇલેક્ટ્રોનની કક્ષાઓ હશે, બરાબર છે, જેમાં ઇલેક્ટ્રોન જે અલગ અલગ સંખ્યામાં રહેલા હશે. તો સિમ્પલ વાત છે ભાઈ કે આ ઇલેક્ટ્રોન છે એ પરમાણુની અંદર હશે તો તમને કામ નહીં આવે. આપણે આખી એની લિંક સમજી કે પહેલાં તો કોઈ ધાત્વિક વાહક છે એમાં તમને કરંટ ઉત્પન્ન કરવા માટે કોણ કામ આવે? તો કે પ્રોટોન કામ ન આવે, ન્યુટ્રોન કામ ન આવે, ઇલેક્ટ્રોન કામ આવે. ચલો હવે એ ઇલેક્ટ્રોનમાંથી કયો ઇલેક્ટ્રોન કામ આવે? તો કે જે છેલ્લી કક્ષામાં હોય. કેમ? તો કે અંદરના ઇલેક્ટ્રોન તો બધા કેવા છે? ન્યુક્લિયસથી બંધાયેલા છે. એને મુક્ત કરવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર પડે અને એ કરાય નહીં. તો ચલો તમને ખબર પડી ગઈ કે ભાઈ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ કામ આવે. હવે બાહ્યતમ કક્ષામાંથી પણ કયા ઇલેક્ટ્રોન કામ આવે ભાઈ? તો કે જે ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને અથવા તો બેટરી જોડ્યા પછી શું થતા હોય? બોલો જોઈ, મુક્ત થતા હોય. એ ઇલેક્ટ્રોન શું થાય? તમને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કામ આવે. તો આ આખી શું હતી? એની પ્રોસેસ હતી. રેડી છે? ચલો નેક્સ્ટ આપણે વાત કરી કે ભાઈ અર્ધવાહક હોય તો શું થાય? જે તમને ખ્યાલ જ છે, સેમી કંડક્ટર આખું ચેપ્ટર તમે ભણેલા જ હોય, બરાબર છે. તો એમાં વિદ્યુતભારના વાહકો કોણ હશે? કે જે વિદ્યુતભારનું શું કરે છે ભાઈ? વહન કરે છે. તો એમાં હશે તમને ખ્યાલ જ છે, એક તો ઇલેક્ટ્રોન અને બીજા હોલ્સ. હોલ્સ એટલે તમને ખબર જ છે ભાઈ કે શું થાય? તો હું તમને ક્લિયર લખી જ આપું છું કે સહસંયોજક બંધમાં ખાલી પડેલી ઇલેક્ટ્રોનની જગ્યા. તો ભાઈ અર્ધવાહક હોય તેનો કન્સેપ્ટ બદલી જાય. કેમ? તો કે ધાત્વિક વાહકોમાં ધાત્વિક બંધ હોય, એમાં મુક્ત ઇલેક્ટ્રોન પહેલેથી જાજા હોય. અર્ધવાહકમાં શું હોય ભાઈ? સહસંયોજક બંધ હોય. તો એમાં અમુક ઇલેક્ટ્રોન જે પહેલેથી મુક્ત થઈ ગયા હોય, જેને આપણે કહીએ ઇલેક્ટ્રોન. અને અમુક ઇલેક્ટ્રોન એવા હોય કે ભાઈ જેને તમે બેટરી સાથે જોડો, વધારાની ઉર્જા આપો, પછી બંધ તોડીને શું થાય? મુક્ત થાય. એ બધા ઇલેક્ટ્રોનને શું કહેવાય? હોલ્સ કહેવાય. તો શું બે ઇલેક્ટ્રોન છે એની ગતિ કરવાની ક્ષમતા, જેને આપણે કહીએ છીએ મોબિલિટી, એ શું અલગ હશે કે સેમ હશે? તો અલગ જ હશે ને ભાઈ. જે ઇલેક્ટ્રોન પહેલેથી મુક્ત થઈ ગયા છે એ થોડી વધારે ગતિથી આગળ વધશે, અને જે ઇલેક્ટ્રોનને બંધ તોડી અને મુક્ત કરવાના છે એ શું કરશે ભાઈ? પોતાને મળેલી ઉર્જામાંથી મોટાભાગની ઉર્જા તો બંધ તોડવામાં વાપરી નાખશે. એટલે એની ઇલેક્ટ્રોનની ગતિ કેવી હશે ભાઈ? થોડી ઓછી હશે. એટલા માટે આપણે બેને અલગ અલગ બતાવવામાં આવે છે અથવા બતાવી છીએ કે ઇલેક્ટ્રોન અને હોલ્સ બે ભેગા થઈ અને કરંટ ઉત્પન્ન કરે છે. એમાં તો કે અર્ધવાહકમાં. બરાબર છે? ચલો એવી રીતના જ જો વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોય, ખ્યાલ આવી? વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોય તો એમાં કોણ હોય? તમને ખ્યાલ જ છે ભાઈ કે જે વિદ્યુતભારનું શું કરે? વહન કરે. તો કે ધન આયનો અને ઋણ આયનો. બરાબર છે? હજી એક આવશે ભાઈ ગેસ અથવા તો વાયુની અંદર કોણ હશે? તો ખાસ ધ્યાન રાખજો ભાઈ, એમાં વિદ્યુતભારનું વહન કરશે ધન આયનો અને ઇલેક્ટ્રોન. બરાબર? આ થઈ ગયા બધા તમારા અલગ અલગ કન્સેપ્ટ. એનો આ સ્માર્ટ ચાર્ટ કે આટલું તમારે ધ્યાનમાં રાખવાનું કે કયા પદાર્થની અંદર, બરાબર છે, કયા વિદ્યુતભાર વાહકો છે જે વિદ્યુતભારનું વહન કરે છે. બરાબર છે? વિદ્યુતભાર છે એનું કામ જ શું છે ભાઈ? પોતાને મળેલી ઉર્જા છે એનું વહન કરવું. થોડુંક વિચારજો. કરંટનો મતલબ શું થાય? કે આપણું શરીર છે ભાઈ એ અચાનક, મેં કીધું ને 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન છે એની પાસે રહેલી ઉર્જા છે એ તમારા શરીરમાં અચાનક આવે તો તમારું શરીર જે એટલી વધારેની ઉર્જાને સહન ન કરી શકે, એને કહેવાય કરંટ. આ વસ્તુ ક્યાંય તમે વિચાર નહીં કરી હોય, શાંતિથી વિચારજો કે કરંટનો ઓરિજિનલ મતલબ શું થાય? કે તમારા શરીરમાંથી 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન આવ્યા. ચલો એ તો સમજાઈ ગયું. એટલે શું કરંટ લાગી જાય? કરંટ શું કામ લાગ્યો? કારણ કે એટલા ઇલેક્ટ્રોન છે એ પોતાની પાસે જે વધારાની ઉર્જા લઈ આવ્યા, એ ઉર્જા તમારાથી સહન ન થઈ
એટલે તમને કરંટ લાગ્યો, એટલા માટે એને કહેવાય વિદ્યુતભાર વાહકો. એ ખરેખર શું છે ભાઈ, વિદ્યુતભારના વાહક નથી, ખરેખર એ ઉર્જાના શું કહેવાય, વાહક કહેવાય. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ રીતે શું થાય છે, કરંટ છે એ ઉત્પન્ન થાય છે. ચલો હવે આપણે વાત કરી એના સૂત્રો ઉપરથી અલગ અલગ કેટલા સૂત્રો અલગ અલગ બની શકે અને એમાંથી કઈ રીતે એમસીક્યુ પૂછાઈ શકે, એ એમસીક્યુ સહિત આપણે વાત કરશું. રેડી? તો ચલો ભાઈ જોવો જોઈ, આપણે સ્ટાર્ટ કરશું સૂત્રથી જ I બરાબર Q/T. આમાંથી કેટલું તમે ભણી શકો છો, તમને આજે ખ્યાલ આવશે ભાઈ ક્યાંથી ક્યાં જવાય. ટોટલી કન્સેપ્ટ આમાં આપણે કવર કરી લઈશું. મોટાભાગના એમસીક્યુ પણ આમાં આવી જશે. તમે સોલ્યુશન સ્ટાર્ટ કરી દેશો. બરાબર? ચલો એક તો તમે શું કરી શકો છો ભાઈ, Q બરાબર NE/T વાળો કન્સેપ્ટ યુઝ કરી શકો છો. મેં તમને હમણાં કરાવ્યો. બરાબર? ચલો નેક્સ્ટ આપણે વાતને આગળ વધારી તો I બરાબર Qના છેદમાં T આપે. T એટલે શું થાય, એનો આવર્તકાળ અથવા તો સમય આપે તો શું થાય, તમને ખ્યાલ જ છે કે 1/T. સાંભળજો, 1/T એટલે શું થાય, આવૃત્તિ f થાય, ફ્રીક્વન્સી f. બાજુમાં તમને હું કારણ લખી જ આપું છું કે f બરાબર શું થાય, 1/T. રેડી છે? તો ફ્રીક્વન્સીમાં પણ તમને જાતા આવડવું જોઈએ. બરાબર? ચલો નેક્સ્ટ આપણે વાત કરી. આમાં પણ તમારે Q બરાબર ઉપરથી એની મૂકવા હોય તો તમે Q બરાબર એની મૂકી શકો છો. બરાબર છે? ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરી કે ભાઈ ન્યુક્લિયસ છે એની આજુબાજુની કક્ષામાં, રેડી, જેની ત્રિજ્યા શું હશે, કેપિટલ R અથવા તો સ્મોલ r. જ્યારે ઇલેક્ટ્રોન શું કરે ભાઈ, ગતિ કરે, અને કેટલી સ્પીડથી ભાઈ, તો ઓમેગા જેટલી કોણીય ઝડપથી. કોણીય ઝડપ કેમ? કારણ કે વર્તુળાકાર ગતિ કરે છે, રેખીય ગતિ કરતો નથી, એટલા માટે. બરાબર? તો ચલો હવે આપણે વાત કરી કે વેગ વીનું સૂત્ર શું થાય, બોલો જોઈએ. વેગ v બરાબર શું થાય, તો કે અંતર અથવા તો સ્થાનાંતરના છેદમાં સમય. ચલો ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન છે કેટલું અંતર કાપશે, સાંભળજો. તો કે જેટલો શું હશે એનો પરિઘ હશે એટલું અંતર કાપશે. ચલો એનો પરિઘ કેટલો થાય, બોલો જોઈએ. તો કે 2πr થાય ના છેદમાં T. આમાંથી આપણે શું કરશું ભાઈ, તો કે T ને કરતા બનાવશું. T ને કરતા બનાવશો એટલે તમને શું મળશે, 2πr ના છેદમાં v. ચલો આ તમને આવર્તકાળ ગોતતા આવડી જાય જો તમને વેગ આપે, ત્રિજ્યા આપે તો. હવે આ T છે એને આપણે શું કરીએ, ઉપરના સૂત્રમાં મૂકી દઈએ. શું થઈ જાય જોઈ. ચલો હવે I બરાબર Q/T ઇઝ ઇક્વલ ટુ Qના છેદમાં, ચલો ભાઈ T બરાબર આપણે શું સાબિત કર્યું, 2πr/v. જોજો 2πr/v. ચલો શું થશે, બોલો જે છેદનો છેદ ક્યાં જશે, અંશમાં, v જશે ઉપર, QV ના છેદમાં 2πr. રેડી છે? Q તરીકે જો તમે ઇલેક્ટ્રોન લ્યો તો અહીંયા સુધી જાય EV ના છેદમાં 2πr. આ બની ગયો તમારો મોસ્ટ ટાઈમપી MCQ. આ બેઠે બેઠું પણ પૂછાઈ શકે, આમાં કંઈ પણ કિંમતો પણ આપી શકે. ખ્યાલ આવે છે? ચલો આ જ કન્સેપ્ટને આપણે આગળ વધારી કે આપણે શું બનાવ્યું ભાઈ, જોવો જોઈએ. I બરાબર EV/2πr. હવે આપણે કોણીય વેગમાં જવું હોય તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ શું છે, ધોરણ 11 ચેપ્ટર નંબર 7 ચાક ગતિ, કે v બરાબર શું થાય, r ઓમેગા થાય. v બરાબર r ઓમેગા થાય. વિચાર લ્યો શાંતિથી. E ઇન્ટુ r ઓમેગા ના છેદમાં શું આવશે, 2πr. અથવા તો આપણે સ્મોલ રાખ્યો છે. બરાબર? તો કેપિટલ ગમે એક રાખજો ભાઈ. ચલો અહીંયા r તો અમે શું થવાના, ઉડી જવાના. r ઉડી જશે તો તમને શું મળશે, બોલો જોઈએ. E ઓમેગા ના છેદમાં 2π મળે. વિચાર લો શાંતિથી. E ઓમેગા ના છેદમાં 2π. બરાબર? સેમ વસ્તુ. હવે આપણે આગળ વધી. આ થઈ ગયા તમારા આઈના અલગ અલગ સૂત્રો, જેમાંથી ગમે તે વસ્તુ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો હવે બરાબર ધ્યાન આપજો કે ધારો કે કોઈ એક રિંગ છે એવું તમને પૂછાય. ધારો કે કોઈ એક રિંગ છે જેની ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા, હવે લખી જ આપું છું કે લેમડા શું છે ભાઈ, એની રેખીય વિદ્યુતભાર ઘનતા છે. ચલો નામ એવું કામ છે, રેખીય એટલે લંબાઈ, વિદ્યુતભાર એટલે શું થાય, Q એની ઘનતા. તો એનું સૂત્ર શું થાય ભાઈ, જોવો જોઈએ. લેમડા બરાબર Q ના છેદમાં L. ચલો ભાઈ અહીંયા લંબાઈ તરીકે શું આવશે, મેં તમને હમણાં કીધું કે પરિઘ આવે,
બરાબર છે. લંબાઈ તરીકે 100 છે, અહીંયા પરિઘ આવશે એટલે શું થાય 2πr થાય. શાંતિથી ચાલ્યો. રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય એટલે નીચે લંબાઈ, વિદ્યુતભાર એટલે શું થાય ઉપર ક્યુ, એટલે કે ક્યુના છેદમાં એલ. એલ એટલે શું થાય વિદ્યુતભાર કેટલું અંતર કાપશે ભાઈ, તો કે 2πr. તો ચલો વિદ્યુતભારને શું બનાવો, કરતા બનાવો. શું થશે ક્યુ બરાબર તમને મળશે લેમડા ઇન્ટુ 2πr. જોવો જોઈએ લેમડા ઇન્ટુ 2πr. હવે પાછું આપણું સૂત્ર લખશું, કયું બોલો જોઈએ, આઈ બરાબર ક્યુના છેદમાં ટી. ચલો તમે સમજી ગઈ છો ભાઈ આપણે ક્યુને શું કામ કરતા બનાવ્યા. ક્યુની કિંમત નીચે મૂકી દો. શું થશે બોલો જી ભાઈ, તો કે લેમડા ઇન્ટુ 2πr ના છેદમાં ટી. હવે તમારું ધ્યાન હોય તો ચેક કરો કે 2π ના છેદમાં ટી એટલે શું થાય ભાઈ, ઓમેગા થાય 2π/t. અથવા ન આવડે તો બીજો રસ્તો છે 1/t એટલે શું થાય f થાય. હવે 2πf એટલે શું થાય ઓમેગા થાય. તો તમને મળશે લેમડા ઇન્ટુ ઓમેગા ઇન્ટુ આર. આ બની ગયો તમારો નેક્સ્ટ MCQ. હું લખી જ આપું છું ભાઈ કે જ્યાં ઓમેગા એટલે શું થાય 2π/t, કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. વિદ્યુતભાર છે એ આ સર્કલમાં કેટલું કોણીય સ્થાનાંતર કરે ભાઈ, તો કે 2π જેટલું છેદમાં આવર્તકાળ. તો મેં શું કીધું સમજી ગયા, 2π ના છેદમાં ટીની જગ્યાએ ઓમેગા મૂકી દીધો. તો આ પણ MCQ પૂછાઈ શકે. અહીંયા આપણે શું કહ્યું છે, રેખીય વિદ્યુતભાર ઘનતામાંથી આપણે કરંટના સૂત્રમાં ગયા. ખ્યાલ આવે છે ભાઈ. ચલો આવી રીતના જ હજી એક બહુ મસ્ત કન્સેપ્ટની આપણે વાત કરી, તો ધ્યાન આપજો ખાસ. કદ વિદ્યુતભાર ઘનતા, કદ વિદ્યુતભાર ઘનતા. આ જે તમને શોર્ટ આઉટ કરાવું છું ભાઈ, એ રેફરન્સ બુકમાં પણ આટલું બધું એકસાથે આપેલું નહીં હોય ભાઈ, જેટલું શોર્ટ આઉટ તમે અહીંયા કરો છો. એટલે આ બધી વસ્તુને ખાસ નોટ ડાઉન કરી લેજો ભાઈ, જેથી તમારો ટાઈમ અને તમારી મહેનત છે એકદમ ઓછી થઈ જાય. એટલે ધ્યાન રાખજો ખાસ. આ વસ્તુ પર તમને નવી શીખવા મળશે કે કદ વિદ્યુતભાર ઘનતા, જેનું સૂત્ર બધાને આવડે જ છે નો ડાઉટ, એનો સિમ્બોલ શું થાય રો, અને એનું સૂત્ર બધાને આવડે જ છે કે ક્યુના છેદમાં શું થાય કદ વી. લખી જ આપું છું કે અહીંયા વી છે એ શું છે કદ છે. જેમ મેં તમને કેમ રેખીય વિદ્યુતભાર ઘનતા કરાવી ક્યુના છેદમાં એલ, એવી રીતના આ સુધી કદ વિદ્યુતભાર ઘનતા, તો ક્યુના છેદમાં શું આવી જાય, છેદમાં કદ આવી જાય. રો તો એનો શું છે ભાઈ સિમ્બોલ છે. હવે ફિઝિક્સમાં તમને ખબર છે કે આપણે લોકો કદ એટલે શું લખી દઈએ, શાંતિથી વિચાર લેજો. ફિઝિક્સની અંદર આપણે લોકો કદ એટલે શું લખી દઈએ, એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ, એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા અંતર. કેમ તો કે કદને 3 પરિમાણ હોય અને ક્ષેત્રફળને 2 અને અંતરને 1, એટલે ટોટલ 3 થઈ ગયા. શું લખી દઈએ આપણે એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ, જેમાં એ છે એ શું છે ભાઈ એના આડ છેદનું ક્ષેત્રફળ છે. એટલે આડ છેદ છે એ આવી ગયો તારનો. ચલો હવે સિમ્પલ વાત છે, રો બરાબર ક્યુ ના છેદમાં એ. હવે ડી છે ડી, એની હું વાત કરું તો અંતર એટલે શું થાય, શાંતિથી વિચાર લ્યો, વેગ ગુણ્યા સમય થાય કે નહીં. અહીંયા કાઉન્સમાં લખી જ આપું છું બસ, કે વેગ બરાબર શું થાય અંતરના છેદમાં સમય. તો અંતર એટલે શું થાય વેગ ગુણ્યા સમય. વિચાર લ્યો. ચલો બરાબર છે, આ જોવું જોઈએ. તો મેં શું કીધું, ડી બરાબર વી ઇન્ટુ ટી લખ્યું. હવે તમારું ધ્યાન હોવું જોઈએ કે ક્યુના છેદમાં ટી, જોઈ લ્યો ક્યુના છેદમાં ટી એટલે શું થાય, આઈ થાય કે ન થાય, શાંતિથી વિચાર લ્યો. અહીંયા વી છે વેગ છો ભાઈ, વી છે વેગ છે. લ્યો આ તમને પાછું એક નવું સૂત્ર મળી ગયું. મેં આઈ ક્યાંથી લખ્યા છે ભાઈ, બધા જાજો, તો કે આઈ બરાબર Q/T. ચલો આ આપણે ક્યાં ગયા, ખ્યાલ આવી ગયો ભાઈ. કદ વિદ્યુતભાર ઘનતામાંથી પ્રવાહમાં ગયા. પ્રવાહ અને કદ વિદ્યુતભાર ઘનતા વચ્ચેનો સંબંધ મેળવ્યો. અને હવે આપણે વાત કરી નેક્સ્ટ, આઈ બરાબર આપણે લોકો આવું પણ લખી શકીએ કે નહીં, dq/dt. એટલે જે આઈ બરાબર આપણે આવું પણ લખી શકીએ કે નહીં, જોવો જોઈએ dq/dt, એટલે કે ચાર્જનું સમયની સાપેક્ષમાં વિકલન. આ પૂછાઈ શકે ભાઈ કે ચાર્જનું સમયની સાપેક્ષમાં વિકલન કરો તો કઈ રાશિ મળે, તો કે વિદ્યુત પ્રવાહ મળે. આનું તમને ડાયરેક્ટ ઉદાહરણ જ કરાવી દઉં છું. જોવો જોઈએ કે ધારો કે તમને સાંભળજો, ચાર્જ છે એનું સૂત્ર આવી રીતના આપે, બરાબર ધ્યાન આપજો ભાઈ, t² + 2t + 3. રેડી? આવું તમને સૂત્ર આપે તો તમારે એનું શું કરવાનું ભાઈ, સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું. તમને શું મળી જાય ભાઈ, પ્રવાહ મળી જાય. ચલો ભાઈ આનું વિકલન શું થશે બોલો જોઈએ, t² જે ઘાત આવી જાય આગળ, એક ઘાત ઓછી, શું થશે ભાઈ, તો કે 2t વત્તા
બગડો બારે, ચલો ટીનું વિકલન શું થાય બોલો જોઈએ? ટીનું વિકલન થાય 1 ને વત્તા ચલો 3 છે એ અચળ છે, એનું વિકલન શું થઈ જાય? 0. વિચાર લ્યો. રેડી છે? માટે i બરાબર, ચલો ભાઈ આ સ્ટેપ તો 0 થઈ ગયું, શું મળશે બોલો જોઈએ? 2t + 2 આવી ગયો જવાબ. હવે આમાં તમને એમ કહે કે ભાઈ ધારો કે ફોર એક્ઝામ્પલ તમને સમય આપી દે, રેડી, કે ધારો કે t બરાબર 2 સેકન્ડ આપેલ છે, તો તમે શું કરશો? હજી આગળ દાખલાને વધારશો, i બરાબર 2 સેકન્ડ મૂકી દેશો વત્તા 2, શું છે? 2 દુ 4 ને 2 6, તો આ મળી ગયો તમને આન્સર 6 એમ્પિયર. ખ્યાલ આવે છે ભાઈ? હજી કોઈ રિપીટ કરું છું, આનું શું થશે? 2t વત્તા ટીનું વિકલન 1 થઈ જાય અને 3નું શું થઈ જાય? 0. 2t + 2 અને ટીની કિંમત આપે તો તમારે એમાં મૂકી દેવાની. રેડી છે? ચલો આ જ કન્સેપ્ટને આપણે હવે ઊંધો એપ્લાય કરી. સાંભળજો, ઊંધો એપ્લાય કે i બરાબર શું હોય? તો કે dq/dt થાય. હવે dq ને કરતા બનાવો તો dt ક્યાં જાય? સામે જાય. જોવો જોઈએ. નેક્સ્ટ બે બાજુ આપણે સંકલન કરી નાખી. શું કામ? તમને હમણાં ખ્યાલ આવી જશે. બે બાજુ તમે સંકલન કરો એટલે તમને કુલ ચાર્જ મળી જાય કે નહીં? dq નું સંકલન શું થાય? કુલ ચાર્જ q, એટલે કે dq વત્તા dq વત્તા dq વત્તા dq બધાને ભેગા કરો નાના ચાર્જને, તો તમને શું મળી જાય? કુલ ચાર્જ q. રેડી છે? શું એવું જોવો જોઈએ સંકલનમાં? i × dt. તો ધ્યાન જો આ બની ગયો તમારો પાછો એક MCQ કે ભાઈ વિદ્યુત ભાર છે એ કોનું સંકલન છે? કોની સાપેક્ષમાં? તો કે પ્રવાહનું સંકલન છે સમયની સાપેક્ષમાં. રેડી છે? ચલો આનું આપણે ઉદાહરણ ભેગું જોઈ લઈએ. આગળ વધી આપણે. આખો દાખલો જ છે. ધારો કે સંકલનમાં i છે, i એનું તમને સૂત્ર આપે t² + 2t + 2. ધ્યાન આપજો ભાઈ. અને તમને કુલ ચાર્જ માંગે. જો તમને શું કીધું મેં? i નું સૂત્ર આપે અને કુલ ચાર્જ માંગે તો તમારે શું કરવાનું છે ભાઈ? સંકલન. રેડી? q બરાબર શું થશે બોલો જોઈએ? t² નું સંકલન શું થાય ભાઈ? એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં શું હશે? t નો ઘન છેદમાં ક્યાં આવી જશે? શું આવી જશે? 3. ચલો અહીંયા શું થશે ભાઈ? 2. t ની ઉપર કેટલી ઘાત હશે? કાંઈ નહીં હોય તો 1. એક ઘાત વધી જાય એટલે શું થાય? t² છેદમાં 2 અને 2 બારે 1 છે નું સંકલન શું થાય ભાઈ? કાંઈ ન હોય તેનું સંકલન શું થાય? રાશિ પોતે. અહીંયા કઈ રાશિની વાત થાય છે? સમય. તો અહીંયા શું આવશે? 2t આવશે. રેડી છે? ચલો આ મળી ગયું તમને સૂત્ર અને આપણે થોડુંક સિમ્પ્લિફાય કરી નાખી. શું મળશે? t³ ના છેદ વત્તા, ચલો આમાં 2 ઉડી જશે. શું મળશે તમને? t² વત્તા 2t. રેડી છે? અહીંયા તમારો આવી ગયો આન્સર. હવે ધારો કે આમાં પણ તમને લિમિટ આપી દે. શું આપી દે ભાઈ? લિમિટ આપી દે કે ધારો કે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડ આપેલ છે. t બરાબર 0 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડ આપેલ છે, તો તમે શું કરશો ભાઈ? તો હવે આની તમે લિમિટ મૂકી દેશો. માટે q બરાબર આ રીતે જોવું જોઈએ. t³/3 + t² + 2t. અને લિમિટ કઈ રીતે મૂકશો ભાઈ? લોઅર લિમિટ અને ઉપર અપર લિમિટ. બરાબર છે ને? ચલો ભાઈ કિંમત મૂકી દેજો. શું થશે? 4 એનો ઘન છેદમાં 3 વત્તા અહીંયા શું હશે ભાઈ? 4 એનો સ્ક્વેર વત્તા 2. અહીંયા શું થશે ભાઈ? 4. રેડી છે? ચલો 4 નો ઘન શું થશે ભાઈ? ચોકે 16 અને 16 ચોકું 64. અહીંયા શું હશે? 64/3 પ્લસ અહીંયા શું હશે ભાઈ? 16 ને આવશે 8. રેડી છે? આ તમારે જવાબ તમે જોઈ લેજો. આ તમને જવાબ મળી ગયો કુલમમાં. ખ્યાલ આવી ગયો ભાઈ? તો તમે જો સંકલન કરો તો તમને ચાર્જ મળી જાય અને વિકલન કરો તો તમને શું મળી જાય ભાઈ? પાછો વિદ્યુત પ્રવાહ મળી જાય. રેડી? તો તમે જોઈ શકો છો ભાઈ કે આજે આપણે શું ડિસ્કસ કર્યું કે આખા ચેપ્ટરનું બેઝિક શું હતું, ક્યાંથી કરંટ આવ્યો, ક્યાંથી એનો વિચાર આવ્યો, કઈ રીતે કામ કરે છે, જેટલી વ્યાખ્યા છે એ શું કહેવા માંગે છે, એ બધી વસ્તુની માહિતી તમને પૂરી રીતે હોવી જોઈએ. તો આગળ જતા જે થિયરી આપણે ભણશું એ તમને પ્રોપરલી
સમજાશે એ પાકું છે. રેડી છે? અને વિદ્યુત પ્રવાહના જે સૂત્ર છે I બરાબર Q/T, એમાંથી કેટલા ટ્વિસ્ટ આવી શકે, એક ટ્વિસ્ટ વિથ એક્ઝામ્પલ આપણે જોયા. તોય કંઈ ડાઉટ હોય અથવા તમને કંઈ નવો વિચાર આવે તો ખાસ તમે લોકો પૂછજો. બરાબર છે? નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે આગળ વધશું. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.